2-3 વર્ષ પહેલા 8-10 વર્ષનો વ્રજમાં ગયા હતા. હવે એ લોકોએ સત્સંગમાં બધા સાંભળે કે સાંકળીખોરમાં 2 જણા જઈ ન શકે, જાય તો ભટકાય, અને ત્યાં દાન લીલા એટલે 10 જણા એટલે 5 કપલ હતા. સાંકળીખોર ગયા તો 2 ગાય હતી, એકને આ બાજુથી આવતી હતી, બીજીને આ બાજુથી પેલી બાજુ જવું હતું. તો એક મારા જેવી પઠ્ઠા જેવી ગાય હતી ને, એને ઓલી ગાયની સામે જોયું, ઓલી હાવ પતલી ને મારા આમ દુબળી પતલી, એટલે આ પઠ્ઠા જેવી ગાય એને રસ્તો આપી દીધો કે તું પેલા જા, 2 સાથે નીકળી શકે નહીં. એટલે ઓલી જે ગાય હતી એને આવી અને આ ગાયને શીંગડું મારવા ગઈ. તો આ ગાય પછી પોતે બચી અને આગળ ગઈ. તો ત્યાં એક સંત બેઠા હતા, એને આ 5 કપલને સરસ કીધું, એ કે મહારાજ આ લીલા નો સમજાણી, આ ગાય હતી ને એને પ્રભુએ ચરાવી હતી, પ્રભુનો સ્પર્શ થયો હતો, એનું પેટ ભરેલું હતું. જેને પ્રભુનો સ્પર્શ થાય ને એ જ બીજાને જગ્યા આપે, અને ઓલી હજી પ્રભુનો સ્પર્શ નહોતી પામી.